નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું રંગીત વોઇસ ચેનલમાં। મારી વહુ મને આજે ઠંડી ચા આપી અને તેણે કહ્યું, તમારે હવે અલગ નાની રૂમમાં રહેવા હોય તો જતા રહો, બાકી આ ઘરમાં થોડી જગ્યા ઓછી પડે છે। મારા પતિના ગુજરી ગયાના હજી 2 વર્ષ પણ પૂરા ન થતા અને હવે હું જાતે ઘરે બધું કામ કરતી। મારી વહુ રાણીની જેમ બેસી રહેતી। હું ખાવાનું બનાવતી, કચરું સાફ કરતી અને વહુ દીકરાના કપડાં પણ ધોઈ દેતી। અને જ્યારે મેં અને મારો પતિ હતા ત્યારે મારા દીકરાને હંમેશા સમજાવતા, જો આપણે મોટા થઈ જઈએ ને તો પણ મા બાપ કે મોટાઓના આદર કરવાનું ચૂકવું નહીં અને તેમનું આદર હંમેશા કરવું જોઈએ। પણ હવે જ્યારથી લગ્ન થયા તેની આરતી જોડે, ત્યારે પહેલાં લગ્ન થયાના સારા હતા, પણ હવે તેઓ પણ મને બોજ સમજે છે। મારા પતિ મને હંમેશા કહેતા, જોજે આપણો દીકરો રોહિત, એ તો આપણને ક્યારેય છોડે નહીં। પણ આ કોરોનાનો સમય સમાપ્ત થયો અને આ હવે કળયુગમાં હવે મને પણ ભૂલી ગયો હતો। પણ મારી મમ્મી કહેતી, બેટા આપણને ભલે ભૂલી જાય પણ જોજે ભગવાન બધું સંભાળી લેશે હો। અને મેં મારા ગુજરાન માટે હું ઘરે જઈને વાસણ ધોતી અને કચરા પોતું કરતી અને એક રૂમમાં રહેતી। તે મહિનાનો પગાર હતો 6,000। તેમાં પણ ભાડું, મસાલો, ખાવાનું તે બધું જ સામગ્રી પૂરી પાડતી। અને મારો દીકરો રોહિત મને જોતો પણ નહીં અને આરતી એ તો મોઢું ચડાઈને જતી રહેતી હતી। હવે તે ગર્ભ થઈ ગઈ હતી અને તેનો 8મો મહિનો ચાલતો હતો અને રોહિત કંપનીમાં જતો હતો અને કંપનીની સાથે તે શેર માર્કેટમાં પણ થોડા પૈસા નાખતો હતો। એક દિવસ મારી દીકરી જમુના આવી અને મને ઝૂંપડીમાં જોઈ તેને આશ્ચર્ય થઈ ગયું અને મેં તેને આખી વાત આપવીતી રડતા કહી દીધી અને તેની આંખોમાં આંસુ આવી ગયા। તે જમુના બોલી, મારો ભાઈ આટલો ખરાબ નીકળશે એવું તો હું વિચારી પણ નહીં શકતી। માં, તમે ટેન્શન નહીં લેતા, હું તમારી માટે કેળા અને થોડું રાશન લાવી છું, બધું ભગવાન ઠીક કરી દેશે, જોજે માં। એવું કહી એ તો મારી આંખોમાં આંસુ આવી ગયા કે રોહિત મને એક ટક માટે ખાવાનું પણ નહીં આપ્યું। એ મારી દીકરી ખાવાનું લઈને આવી? મને દીકરી વાતો કરતી અને વાતમાં ને વાતમાં એવું કહી દીધું। એ બોલી, માં, પિતાજી મને કીધેલું કે મારું પેન્શન અને તારી માના પૈસા અને પેન્શન તારા ખાતામાં નાખી દઈશ અને મારી બચત બધી તેમાં છે અને 4-5 વીઘા પણ જમીન રાખી છે જે તેને નામે કરી છે, એવું બાપુ કીધેલું મને અને માં આ લ્યો પૈસા, એવું કહી મારી દીકરી જમુનાએ પૈસા અને પેન્શન આપી ગઈ અને જતાં કહ્યું, માં જોજે એક દિવસ જે તને ખરાબ રીતે વર્તે તેના દિવસો ખતમ થઈ જશે અને તને પગે પડશે અને તે માફી માંગશે
આવું કહી મારી દીકરી ચાલતી થઈ ગઈ અને મેં જ્યારે જમવા બેઠી ત્યારે આરતીને પેટમાં દુખવાનું શરૂ થયું. મેં ખાવાનું મૂકી દીધું અને ઝડપથી દોડીને જોયું તો તેને બહુ દુખાવો થતો હતો પેટમાં અને મેં તેને હોસ્પિટલ લઈ ગઈ અને મારા પૈસાથી મેં તેની સારવાર કરી અને લગભગ 2 મહિના વીતી ગયા હતા. ત્યારે અચાનક સાંજે તૂટેલા દરવાજા પાસે દીકરો રોહિત આવ્યો અને એને જોઈને મેં તો ઊભી થઈ અને મારી આંખોમાં આંસુ આવી ગયા હતા કે મારો દીકરો રોહિત જે મને કાલ સુધી જોતો પણ નહોતો તે આજે આ મારી રૂમમાં આવી ગયો. મેં તેને તૂટેલો ખાટલો આપ્યો બેસવા માટે અને તેને ખાટલા પર બેસાડ્યો અને તેને કહ્યું, શું થયું બેટા, આજે આ ડોશીને કેમ યાદ કરી? એમ મેં કહ્યું અને તે રડતો રડતો બોલ્યો, માં, મારું બધું લૂંટાઈ ગયું. મારી શેર માર્કેટમાં બધા શેર પડી ગયા અને મેં બધું પૈસા હારી ગયો અને હવે કંપનીમાંથી પણ મને કાઢી દીધો. એવું કહી તે રડતો અને મેં તેના આંસુ પોંછ્યા. ફાટેલા લુગડાથી મેં આંસુ લૂછ્યા અને તેને શાંત કર્યો ને મેં તેને સમજાવ્યો. તેટલામાં જોર જોરથી મારી વહુ આરતી ચીસો પાડતી. મને પેટમાં બહુ દુખાવો થાય. એલા સાંભળો, એમ તે આરતી ચીસો પાડતી રહી. મેં અને રોહિત તેને જોવા દોડીને ગયા અને તેને નજીકના પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા અને જે ખર્ચો થયો તે મેં કર્યો અને ડૉક્ટરોને કહ્યું, તમે જેમ તેમ કરીને મારી વહુને બચાવી લ્યો. અને મેં ભગવાન ગણેશજીને યાદ કરતી રહી અને પછી ડૉક્ટર થોડા સમય પછી આવ્યા અને તે કહેવા લાગ્યા, મુબારક હો, તમને દીકરીનો જન્મ થયો છે. આ સાંભળીને મેં દોડીને વહુને જોવા ગઈ અને મને બહુ જ ખુશ થઈ ગઈ અને પછી જે પૈસા થયા તે મેં બધા ચૂકવી દીધા. પછી અમે બધા ઘેર ગયા અને જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે દીકરો મારા પગે પડીને માફી માંગી અને કહ્યું, જો માં, તમે નહીં હોય તો મેં અને આરતી નહીં હોય, પ્લીઝ મને માફ કરી દો માં. મેં કહ્યું, બેટા, આપણે ભલે મોટા થઈ જઈએ પણ બધાને સરખી નજરે જોવાનું હોય. તે પછી મને ઝૂંપડીમાંથી મારા બધા કપડાં ફાટેલા તે ઘરે શિફ્ટ કરાયા અને મેં જે પૈસા મારા પેન્શનના મળતા તે લઈને તે આપ્યા તેને અને તેને કહ્યું, પૈસા તારા પિતાના અને મારા છે. તું કોઈ કામ શોધી કાઢશે પછી મને શાંતિ મળશે. થોડા દિવસોમાં તે રોહિત ફરી કંપનીમાં જોડાયો અને તે હવે ખુશ હતો. આખો પરિવાર હવે એક થઈ ગયો. મારી દીકરી આવી જમુના અને બધાની સામે મેં કહ્યું, મારી દીકરી સાચું કહેતી, આપણે ખોટું કરીએ તો આપણને જ નડે છે. ભગવાન બધું જોઈ રહ્યા છે. મિત્રો, તમે ક્યાંથી જુઓ છો તે અમને કોમેન્ટ કરજો. ગામ શહેર પણ કહેજો. તો મિત્રો, કેવી લાગી વાર્તા?